કપિલ નારાયણની કથા. વિલાસી જીવનની સમાપ્તિ થઈ. પતિ પત્ની ફરીથી સરસ્વતી નદીને કિનારે બહુ સાત્વિક જીવન ગાળે છે. આખો દિવસ જપ અને ધ્યાન કરે છે. બહુ ભૂખ લાગે ત્યારે થોડા ફળ અને કંદમૂળ ખાય છે. આખો દિવસ પતિ પત્ની ભક્તિ કરે છે. ફરીથી પવિત્ર જીવનનો આરંભ થયો. અનેક વર્ષો સુધી તપશ્ચર્યા કરી. દેવહૂતિના પેટમાં ગર્ભ રહ્યો. કરદમ ઋષિ વિચારે છે, દેવહૂતિને અનેકવાર ગર્ભ રહ્યો, પણ આવું તેજ મેં જોયું નથી. મારા ઈષ્ટદેવ નારાયણ તેના પેટમાં આવ્યા લાગે છે. દેવહૂતિના પેટમાં બિરાજેલા પરમાત્માની દેવો અને ગંધર્વો સ્તુતિ કરે છે. પરમાત્માના પ્રાગટ્યનો સમય હવે થયો છે. આજે સાધુ, સંન્યાસી, યોગીઓ અને સંતોને આનંદ થયો છે. કારતક માસની કૃષ્ણ પક્ષની પાંચમ અને બુધવારે મધ્યાહન કાળે કપિલ નારાયણનું પ્રાગટ્ય થયું છે. કપિલ નારાયણના દર્શન માટે બ્રહ્માદિક દેવો પણ ત્યાં આવ્યા છે. પરમ આનંદ થયો છે. બ્રહ્માજી કરદમ ઋષિને ધન્યવાદ આપે છે. તમારો ગૃહસ્થાશ્રમ સફળ થયો છે. પરમાત્મા તમારે ત્યાં પુત્ર રૂપે પ્રગટ થયા છે. આજે તમે જગત પિતાના પણ પિતા થયા છો. આ બાળક માનો ઉદ્ધાર કરશે, માને તત્વજ્ઞાનનો ઉપદેશ કરશે. હવે તમે સંન્યાસ લઈ શકો છો. જીવ ભગવાન માટે આતુર થાય ત્યારે ભગવાનનો અવતાર થાય છે. કરદમ અને દેવહૂતિની તપશ્ચર્યા અને આતુરતાથી ભગવાન તેમને ત્યાં પુત્ર રૂપે અવતર્યા. યોગીઓ યોગથી બ્રહ્મના દર્શન કરી શકે છે, પણ સંસારી લોકો શુદ્ધ ભક્તિથી ભગવાનને પુત્ર રૂપે પ્રાપ્ત કરી શકે છે અને ભગવાનને રમાડી શકે છે. કરદમ ઋષિએ કહ્યું છે, પુત્રના જન્મનો ખૂબ જ આનંદ છે, પણ આ 9 કન્યાઓના લગ્નની મને ચિંતા થાય છે. મહાભારતમાં કથા છે. ભીષ્મે પ્રતિજ્ઞા કરી કે આવતીકાલે હું અર્જુનને મારીશ. આ તો ભીષ્માચાર્યની પ્રતિજ્ઞા. શ્રી કૃષ્ણને ચિંતા થવા લાગી. આવતીકાલે મારા અર્જુનનું શું થશે? એ અર્જુનને જોવા આવ્યા ત્યારે અર્જુન તો ઘસઘસાટ ઊંઘતો હતો. કૃષ્ણ કહે, અરે તું તો ઊંઘે છે. અર્જુન કહે, કેમ ન ઊંઘું? મારા માટે તો તમે જાગો છો, પછી મારે શી ચિંતા? મેં મારું કર્તવ્ય કર્યું છે. હવે તમારે તમારું કાર્ય કરવાનું. મારું કર્તવ્ય છે અનન્ય શરણાગતિ. મને મારશે તો જગતમાં તમારી અપકીર્તિ થશે. કરદમ ઋષિએ જ્યારે કહ્યું કે મને 9 કન્યાઓની ચિંતા થાય છે, ત્યારે બ્રહ્માજીએ કહ્યું, તમારા ઘેર ભગવાન બિરાજેલા છે. તમારી ચિંતા તમારા ભગવાનને છે. ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મભિ કદાપિતિ ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિક કિંચ ગતિમ. તમે જે દેવની પ્રેમથી પૂજા કરો છો તે દેવને તમારી બહુ ચિંતા છે. ચિંતા ન કરો, હું ભગવાનનો છું, ભગવાન મારા છે, એવો ભાવ રાખીને પરમાત્માના નામનો જપ કરો. બ્રહ્માજીએ કહ્યું, તમારા ઘેર પ્રભુ પધાર્યા છે, સૌ સારાવાના થશે. બ્રહ્માજી 9 ઋષિઓને સાથે લાવેલા. તેમણે દરેક ઋષિને એક એક કન્યા આપી. અત્રિને અનસૂયા, મરીચી ઋષિને કલા, ભૃગુ ઋષિને ખ્યાતિ, વસિષ્ઠ ઋષિને અરુંધતી, અંગિરસને શ્રદ્ધા, અથર્વ ઋષિને શાંતિ, ક્રતુ ઋષિને ક્રિયા, પુલત્સ્યને હવિર્ભુ અને પુલહને ગતિનું કન્યાદાન આપ્યું. કરદમ અને દેવહૂતિ 9 કન્યાઓને પરણાવીને કૃતકૃત્ય થઈ ગયા. હવે તેમને કોઈ ચિંતા રહી નથી. ધીરે ધીરે કપિલ નારાયણ મોટા થયા. હવે કરદમ ઋષિએ વિચાર્યું કે બાળક મોટો થયો છે, તે માને સાચવશે. હવે ઘરમાં રહેવાની જરૂર નથી. તેમણે સંન્યાસ લેવાનો વિચાર કર્યો. તે એકાંતમાં બેઠેલા પુત્ર કપિલ પાસે ગયા અને સંન્યાસ લેવાની ઈચ્છા પ્રગટ કરી. કપિલે કહ્યું, પિતાજી, તમારી ઈચ્છા ખૂબ સુંદર છે. હું તમને વધારે શું કહું? મારે તો એટલું જ કહેવું છે કે પરોપકારની ભાંજગડમાં વધારે પડવું નહીં. બહુ પરોપકાર કરવા જતાં હું વધી જાય છે. સંન્યાસ પણ વિધિપૂર્વક લેવાનો હોય છે. સંન્યાસ લેવાનો હોય તે દિવસે ગંગાજીમાં 108 વાર સ્નાન કરવું પડે છે. છેલ્લું સ્નાન કર્યા પછી પ્રાયશ્ચિત કરવું પડે. સ્નાન કરે ત્યારે શિખા, જનોઈ, લંગોટી બધું પાણીમાં છોડીને નગ્ન અવસ્થામાં બહાર આવવું પડે છે. કુટુંબના બધા લોકોને સાષ્ટાંગ પ્રણામ કરવા પડે છે. પત્નીને પણ માતૃભાવે જોવામાં આવે છે. પત્ની પતિના હાથમાં લંગોટી આપે છે. તે લંગોટી પહેરીને છેલ્લો અગ્નિમાં હોમ કરવાનો હોય છે. તેને વિરજા હોમ કહે છે. દેવ, બ્રાહ્મણ અને અગ્નિ આ ત્રણેયની હાજરીમાં સંસારના સર્વ સુખોનો હોમ કરવાનો હોય છે. હવે કોઈ સુખ ભોગવવું નથી. હવે મારું જીવન પરમાત્માને માટે છે. પરમાત્મા માટે સર્વ સુખનો ત્યાગ, એ જ સંન્યાસ. કપિલદેવ કરદમ ઋષિને કહે છે, પિતાજી, તમારા બધા શુભ કર્મો મને અર્પણ કરી દેજો અને મૃત્યુને જીતી લેવા અને મોક્ષની પ્રાપ્તિ માટે મારું સ્તવન કરજો. ઘરનું સ્મરણ કરશો નહીં, નહીતર પાપ લાગશે. માનો વિચાર કરશો નહીં. હું મારી માતાને અધ્યાત્મ વિદ્યા આપી ભયથી બચાવીશ.
કરદમ ઋષિએ કપિલદેવની પ્રદક્ષિણા કરી અને વન્ય માર્ગે ચાલ્યા અને ત્યાં રહીને ભક્તિસભર થઈ રાગ દ્વેષ રહિત જીવન જીવીને મોક્ષ પામ્યા.